તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં થઈશો? હું પણ મજામાં જ છું. હું પ્રિય તમારો દેશી પક્કો. તો આજે જો હું તમને અમારા ગામમાં રામફમેન દેરી છે તો હું આજ તમને દેખાડીશ કે રામફમેન દેરી એટલે કે જગ્યા કેવી છે. તો અત્યારે જો હું ના ઊભો છું અને જો તમને બતાડો તો સૌપ્રથમ પહેલાં છે ને તમને રામફઈમાના દર્શન કરાવું અને વિડીયામાં તમે બન્યા રહેજો. વિડીયોમાં નવા હોય તો લાઈક અને શેર કરી દેજો. તો ચાલો હવે આપણે જઈએ. તો બહારથી તો મંદિર જો આવી રીતનું કંઈક દેખાય છે. તો હું તમને અંદર લઈ જાઉં. તો આ તમે જોવો છો, જો આ અંદરથી જો લીલોતરીને કેવું જોરદાર મંદિર દેખાય છે. તો મિત્રો આવડું આ રામફઈમાનું મંદિર છે. તો ચાલો હવે હું તમને અંદર લઈ જાઉં અને અંદર દેખાડું કે અંદર કેવી જગ્યા છે. જો અહીંયા તમે જોઈ શકો છો બોર્ડ ને એવું બધું છે. અહીંયા પંખા, લાઇટ અને બધી વ્યવસ્થા છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. તો મિત્રો આપણા જો આ રામફઈમાં છે. જય રામફઈમાં. દર્શન કરીને આપણે બીઆઈ છીએ બહાર અને આ તમે આ પાછળ જોવો છો તો આવડી આ રૂમ છે. આ સ્પેશિયલ અંદર બધી આ બધી વસ્તુ આપણે પડી હોય, અંદર જે પણ કાંઈ વસ્તુ હોય તે બધી વસ્તુ આની અંદર હોય છે. અને જો આ પડખે નિહાણી હોતન ટીંગાડી છે. અને હવે હું તમને છે ને ઝાડવા દેખાડું. તો મિત્રો આ તમે જોવો છો ખૂણામાં મોટો જબ્બર વડલો છે. વડવાઈ જોવો છો કેવડી મોટી થઈ ગઈ છે. પેલા સાવ નાની એમથી હતી, આ 2-3 વર્ષમાં બહુ મોટી થઈ ગઈ છે. તમે આ પાછળ જોવો છો, જો આ એક આ લાકડાનું છે, એક અહીંયા લાકડાનું છે, એક તો ઓલ પર પાછળ લગાડ્યું છે. તો એ આપણે લાકડાનું છે અને બેસવા માટે બનાવ્યા છે. જે લાકડું સુકાઈ ગયું હતું ને તેને કાપીને બેસવા માટે બનાવ્યું છે. અને ઘણા બધા એમાં લોકો બેસવા પણ આવી છે. તો હવે છે ને આપણે તો તમને બતાડું વડવાંગડ. અહીંયા વડવાંગડ હોતન ઉપર છે તો હું તમને દેખાડું. તો આ બંને વડલા છે અને આની ઉપર વડવાંગડ્યું રહે છે. તો જો હું તમને દેખાડું. જો છો કેટલી બધી વડવાંગડ્યું છે, આમ જો છો તમે. આ ઊંજી લટકાઈને રહે છે. તો જો આવડી આ દેરી છે તેની બહાર આ પાણી છે. અને આ નકરું જો આ બધું પાયલીનું નીનું બધું ખેરી ખેરી જો હાવ લીલું પાણી થઈ ગયું એવું લાગે છે. પણ એ ઉપર પાંદડા તરે છે. અને આ બધી આખા બધી વરસાદનું ને એવું બધું પાણી ભેગું થયું બધું અહીંયા પાણી આવે છે. તો તમે આ જોવો છો, જો આ પાછળ આ તમને કંઈક ઘર જેવું દેખાય છે. એ ચકલીઓ માટે બનાવવામાં આવ્યું છે. અંદર ચણ ને એવું નાખવામાં આવે છે. તો ચાલો હું તમને હવે દેખાડું કે ના શું શું છે. તો આ જો નાનો ચબૂતરો છે અને અંદર અત્યારે ખિસકોલી છે. હરખાને આપણે પહોંચીને ખિસકોલી જોઈએ. ખિસકોલી અહીંથી આવે છે અને અહીંથી ખાઈને પછી પાછી વહી જાય છે. અત્યારે તમે થોડીક દેખાણી છે. જોયું અત્યારે ખિસકોલી જે ઉપર છે, જો તમને દેખાડું. તો આપણે કેમ પગીચા બનાવી એ માટે પગીચા કહેવાય. અને જો આવડા પાણીના કુંડા છે, 2 કુંડા છે. તો ધજા કેટલી ઉપર બાંધી છે તમે જોઈ શકો છો. તો અહીંયા હું મારા વિડીયોને પૂરો કરું છું. તો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય રામફઈમાં લખી નાખજો. તો આપણે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં બાય બાય. જય હિન્દ, જય ભારત.